જાફરાબાદ પંથકમાં ભારે વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન। જાફરાબાદના ગ્રામ્ય પંથકમાં સતત વરસાદથી ખેડૂતો પરેશાન બન્યા છે। લોર ગામે ભારે વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। લોર ગામના ખેડૂતોએ કપાસ અને મગફળીનું વાવેતર કર્યું છે। છેલ્લા થોડાક દિવસોથી આ વિસ્તારમાં સતત વરસાદથી પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। સતત વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે। મગફળી અને કપાસનો પાક નિષ્ફળ જવાની શક્યતાઓ જોવાઈ રહી છે। અત્યારે 1 મહિનાથી સતત વરસાદ ચાલુ છે અને કુવાઈ માથેથી જાય છે અને રસ્તાએ હલાય એવું છે નહીં અને કપાસ અને માંડવી બેય પાક અત્યારે ખેંચો તો એમાં કાંઈ આવે એમ છે નહીં। પાક નિષ્ફળ ગયેલ છે, હાવ હળી ગયું છે। એટલે એમાં સારો તો અમારું તો કાંઈ નથી થાય એમ, પણ પશુધનનું કાંઈ થાય એવું છે નહીં। આવી પરિસ્થિતિ છે અત્યારે। વણના ઝીંડવાય બાટી જશે અને હળી જશે અને કપાસ પણ રહે એમ છે નહીં। આ તમે જોઈ શકો છો પાણી કેટલું ભર્યું છે અને આ ખેતરમાંથી આવી જ રીતે હાલ્યું જાય છે। પાણી માંડે હાથમાં કાવ નથી। 4 મહિના થઈ ગયા છે, પાક પૂરો થઈ ગયો। વરસાદ કેટલા દિવસથી પડે છે? વરસાદ 10-12 દિવસ એક ધારો પડે છે, નોરતા પહેલાનો। માંડવી ક્યારે તમે વાવી હતી? માંડવી 4 સાડા 4 મહિના થઈ ગયા છે। માંડવીમાં પાણી આવેલું જાય છે।